यूं तो ऐसा गार्डन गार्डन हो रहा है कि यहाँ पे घूमता ही फिर मैं। तो હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફોટોકના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ઉઠીને આવી જશે ને બધાને સૌથી પહેલા ગુડ મોર્નિંગ ને જય માતાજી. બધાને સવારમાં ઉઠી ગયા છો, હું પણ ઉઠી ગયો. તો સવારમાં મારો તહેવાર બગડેલો છે, ઉઠીએ એટલે નીંદરમાં કેમ કે વિડીયો એને પોસ્ટ કરવાનો એ તો થઈ જાય ને એનો વાંધો નથી. બાકી અત્યારે જાગીને થોડું વેડિંગ લાગી ગયું અને આંખમાં થોડો કચરો પડ્યો હતો ને એટલે બહુ સાંજે આંખ બળે. 5 વર્ષમાં એટલું હતું. તો અત્યારમાં આપણે શું કે બ્રશ કરીને બસ આવી ગયા છે કમ્પ્લીટ બરોબર. કાલે બ્રશ કરીને આવ્યો તો મોઢું મારું કેવું લાગ્યું, મને કીધું બ્રશ કરીને આપણે બ્રશ કરીને પછી આપણે મેં મોટો થઈ પછી બ્લોગ ઉતારવાનું ચાલુ કરશું. તો અત્યારે હું આવી ગયો છું પાછો કન્ટિન્યુ બ્લોગમાં, અને સવારમાં બધા તમે બધા આવી ગયા છો ફરીથી બ્લોગમાં. અને કરવાનો આપણે ધીમે ધીમે બધું કન્ટિન્યુ કામ ચાલુ કરીએ બરોબર. તો જે આગળ તો ધીમે 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 હું પછી કામ કરવા મળી. તો હરવાનો નાસ્તો કરવા જવાનું છે, નાસ્તો કરી પછી ફ્રેશ થવા જવું છે, એટલે કે નાવા જવું છે. શુદ્ધ કાઠિયાવાડીમાં નાવા ધોવા જવું છે હાબુ સોપડમાં. તો હરવાનો પેલા નાસ્તો કરી આવું, એમ ટાઈમ પછી મોડું થઈ જાય. આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા આવી નથી તો બધું કમ્પ્લીટ હશે. મમ્મીએ બધું તૈયાર કરી દીધું છે. તમારા મમ્મીએ ચા પાખરી બધું બનાવી નાખી, થોડી ઘણી ભાખરી બળી ગઈ છે, કીધું હાલ છે ને. તો હાલો નાસ્તો જે છે નાઈ ધોઈને ફ્રેશ થઈને તો માથામાં ઓળવીને બરાબર આવી જશે, બધા કપડા બડા બનાવીને ચેન્જિંગ કરી. તો હવે આપણે જવાનું છે કામ ઉપર. તો અમારે દેવન છે. હેલો, કેનો કેક છે? હે અલે ખડી ગયેલો કેક. તો કેક ખાય છે. હેલો કેતો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અહીંયા સામું જોઈને કહેવાય હવે બધા હુઈ જાવ કીધા. કોને કોને નાળિયેર ભાવે છે કોમેન્ટ કરીને મને કહી દીધું. અત્યારે આવી જતો સાઈડ ઉપર ને સાઈડ ઉપર આવવા માટે તો નાળિયેરનો બગીચો છે, નાળિયેર મોટો તો બંગલો છે એટલે ફાર્મ હાઉસ છે. તો અત્યારે હું આવી જતો બાલ્કનીમાં, હું આવી જતી માલણ નદી ભાઈ અહીં નદી છે તમે. તો ચાલો અત્યારે અમે આવી ગયા છે લીપમાં, હું ને કુશાલ ભાઈ બે. આ લીપ નાની એવી છે ને દેખાતા નથી અમારે બે. આમ કેમેરામાં લીપમાં નાખવો પડે અપગ્રેડ. તો ખુલી ગઈ છે આપણે લીપ ને આવો કઈ કાચ છે બરોબર જાણતો નથી. લીપની બહાર આવી ગયા છે ને અમે આવ્યા હતા કાંઈક ગુરુકુળ શું કહે એપાર્ટમેન્ટ છે ત્યાં. તો જઈએ છીએ પાછા ઘર બાજુ સાઈડ ઉપર આવ્યા હતા અહીંયા. તો બતાવી આગળ તમને માલણ નદીનો નજારો. બાકી બધા સાફ સફાઈ કરે છે ને ગાડી બતાવો તમને. એટલે શું કહેવાય રાઇડરની ગાડી છે, બહુ હેવી ગાડી છે, કેરલાની છે. કુશાલભાઈ તમારા પગ આમી જાય આમાં? હે અમારા કુશાલભાઈ પગ ન આવે આમાં. તો કેરલાની ગાડી છે રાઇડર. સાઇલેશન જોવો તમે એનો ખાલી, કઈ ઘટે નહીં. હવે આપણે હકાય નહીં. મારે તો પગ આમી જાય પણ અમારા કુશાલભાઈના પગ ન આવે. તો હાલો ગેટની બહાર નીકળીએ ધીમે ધીમે, પછી बताइए તમને मालूम नहीं क्या नजारा है यहाँ पे. तो यूं तो ऐसा गार्डन गार्डन हो रहा है कि यहाँ पे घूमता ही फिर मैं और कुछ मेरे को मुझे ही नहीं मालूम નથી છે. તમે બધા જોઈએ છે પણ રાતે અંતરું થઈ ગયું એટલે અમારે ના સ્વામિનારાયણ ગુરુકુળ છે. અમારા કુશલભાઈ ને ગાડી બહુ ગમરાવે છે તો એને દઈ દેવાની છે. તો ખારો ગ્રાહક મળે ને તો કહેજો અમને દઈ દેવાની છે. તો ભાઈ કીક મારે છે હવે ગાડી હવે હેરાન કરવા મળી છે કે ગાડી એમ કહે છે કે હવે મને આપી દો એમ. ઓલો ચેતનભાઈ કહે છે 15,000 માં દેવી છે. 30,000 તો આપે છે ને 15 માં માંગે છે ભાઈ, નથી દેવી. 30,000 માં દેવાની છે બરોબર. 30,000 ઉપર આવે ને તો દઈ દેવાની છે. બાકી એમ એવું છે કે ખાલી બેટરી ઉતરી જાય, બીજું કઈ નથી આમાં. કીક મારવી પડશે તો હું કીક મારી દવાનો હવે જમવા માટે. તો જમવામાં આપણે ચાલુ થઈ ગયું, બધા જમવાનું આપે છે ધીમે ધીમે. ગેસના રોટલા હજી રોટલો થાય છે, અડધું થઈ ગયું છે આપણે રોટલી. અમારે દેવનસિંહ બેન ખલેલા ખાય છે. હું ખાશો? સવારે અઘોરી હતી, અત્યારે ડાઈ થઈ ગઈ. તો હાલો આ ખલેલાની સીઝન શરૂ થઈ ગઈ છે તો ખલેલા પણ આજે આવી ગયા છે. તો ખલેલા પણ ખાઈ લઈ, મને તો બહુ ભાવે. તો હાલો જમવા બેસી જમીન પછી તમને પાછા બધા બટેટાનું નવું બધું સબ્જી છે, બટેટાની સબ્જી છે, રોટી છે, ખલેલા છે. ઉપર લે ઉઈ જાય બઠા. લા જો ભાઈ આપણે 17 પ્રો મેક્સ લઈ આવ્યા. આવ્યો ધોયેલ મૂળા જેમ
ઓલી ભાવે નથી દેતી અરે રોહિત ક્યાં આવી તો બોલ ની ભાઈ. તો ફાઇનલી બાકાજી કી બોલે ને સીધા આપણે આવી જાય છે આપણે કામ ઉપર હવે જાઉં છું કામ ઉપર ને કામ ઉપર જવાનું એક આપણે કારણ છે કે હું જાઉં છું એક બહાર જાઉં છું કેમ કે આ હાઈવે નેશનલ હાઈવે રોડ છે તો એ રોડ પર જઈ રહ્યા છીએ કે આજે અમારે જવાનું તો એકલા ને જ તે તો હું હલો ત્યાં કન્ટિન્યુ તમને બધા જઈને મળું શોર્ટ જોઈ લીધો છે કેમ કે ત્યાં તો કઈ બતાવો એમ હતું ને કેમ કે હું જોતો સાઈડ ઉપર જવા મને બધા માણસો હતા એટલે થોડીક આપણે રાખવું પડે કેમ કે ત્યાં બધું ડોમ ઉપર હું સીડો તો મારે સજાવવું પડે એટલા માટે કેમ કે સિલિકોન લગાવવા માટે અને પાઇપ તોડ્યો છે વાસભૂસોમાં ત્યાંથી પાઇપ તોડીને સીધો હેઠો આવ્યો છે વાસભૂસોમાં ત્યાંથી બધું કામ પતાવીને સીધા આપણે ઘરે આવી જાય પડ્યા એવા નથી એટલે બહુ લાગ્યું નથી ખાલી શું કહે કે સીટ હળી ગયેલી હતી ને તો પગ દેવા જતા ફોહારી ફાટી ગયા બીજું કઈ નથી બેસી જાય માતાજીની દયા આપણી એવી કે આપણે માથે કૃપા બની રહી અને આવું કઈ થાય નહીં એટલે સાચી વાત છે. તમારે દેવન છે બેન શું કરો છો બેન તમારે દેવન છે બેન ડીગા જોવે છે હેલો કહી દે બધાને હેલો કહી દે તમે કરીને બધા મસ્ત મજાના ગાંઠિયાનું શાક ને ગાંઠિયાનું ડુંગળી તો કા દેવન છે ત્યાં હું ખાધું ચીચરાળી હોય નહીં યાદ તો રહેશે મેગી ખાધી લે 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 તો મેગી ખાધી છે એને તો સર વાલો બધાને ગુડ નાઇટ કહી દે હવે તો હારું વાલો આજનો વ્લોગ આપણે એટલો જ હતો જેટલો થયો એટલો બરોબર તો સવારનો વ્લોગ આપણે કન્ટિન્યુ બધો નવો વ્લોગ ચાલુ કરીશું અને આમ છે આમ થોડીક બધું સાઈડ લેવા બધું સાઈડ ઉપરનું કામ તો ફાઇનલ હવે આપણે હોવા જઈ રહ્યા છીએ તો સૌથી બધાને ગુડ નાઇટ બધાને જય માતાજી અને જય માં મેળી મળશું કાલ સવારના નવા વ્લોગમાં અને આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે બેઠા બેઠા આપણે અત્યારે બ્લોગ પૂરો કરી નાખ્યો છે કેમ કે આજે થાકી જતા પૂરેપૂરો કેમ કે સાઈડ ઉપર જતા એટલા માટે એટલે થોડા સીટના હોવારમાં હેઠા આવ્યા એટલે થોડું ઘણું નુકસાન થયું છે બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય જય માતાજી.